हेलो मित्रों, હું છું ખીમજી કંડોલિયા. તમારું મારી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આપણે 25/1/2020 નું પીજીવીસી નું પેપર સોલ્વ કરવાના છે. તેમાં પાર્ટ 3 આ વિડિયોમાં એક્સપ્લેન કરશું. પાર્ટ 3 માં આપણે 50 થી 75 ક્વેશ્ચન એક્સપ્લેન કરવાના છે. અને મિત્રો, આપણે 25/1/2020 પીજીવીસી ના પેપરમાં પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ કરેલા છે YouTube ઉપર. તમે હજી સુધી ન જોયો હોય તો પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ શકો છો. અને મિત્રો, આપણે અગાઉ જેટકોના 2023 અને 2024 ના એવી રીતે બે પેપર પણ આપણે YouTube ઉપર અપલોડ કરેલા છે આપણી ચેનલ ઉપર. અને પીજીવીસી ના પણ બે પેપર સોલ્વ કરેલા છે. તે હજી સુધી તમે ન જોયા હોય તો અમને જોઈ શકો છો. અને મિત્રો, આપણી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો. અને જે મિત્રો તૈયારી કરતા હોય ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની, તેના સુધી અમારી ચેનલને શેર કરો અને તેને ત્યાં સુધી પહોંચાડો, જેથી અમે તમને મદદરૂપ થઈ શકીએ. અને મિત્રો, અમારે તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો અને જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી પહોંચાડો, જેથી તમારો તમને સપોર્ટ મળશે તો અમને મોટિવેશન મળશે અને અમે તમને સારી રીતે વિડીયોઝ અપલોડ કરી શકશું YouTube પર. મિત્રો, આપણે આ વિડીયોઝમાં આપણે પીજીવીસીનું 25/1/2020 નું પેપર છે, તેનો પાર્ટ 3 એક્સપ્લેન કરવાનો છે. થોડા અઘરા લેવલનો હશે અને ગણતરીવાળા હશે. તેમાં આપણે 50 થી 75 ક્વેશ્ચન એક્સપ્લેન કરવાના છીએ. મિત્રો, 51મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, જ્યારે અવરોધ R1 10 ઓહમ અને R2 20 ઓહમ અને R3 10 ઓહમ ને પેરેલલ સર્કિટમાં જોડવામાં આવે તો તેના મૂલ્ય સમતુલ્ય અવરોધ શોધો. પહેલો ઓપ્શન છે 10 ઓહમ, બીજો ઓપ્શન છે 4 ઓહમ, ત્રીજો ઓપ્શન છે 40 ઓહમ, પાંચમો ઓપ્શન છે 5 ઓહમ. તો મિત્રો, આપણે ત્રણ અવરોધ આપેલા છે, તેને પેરેલલ સર્કિટમાં જોડવામાં આવેલ છે. સમતુલ્ય આપણે અવરોધ પૂછેલો છે. ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાય? પહેલાની કિંમત આપેલી છે 10 ઓહમ, બીજાની આપેલી છે 20 ઓહમ, ત્રીજાની આપેલી છે 10 ઓહમ. તો આપણે પેરેલલમાં આ 10 ઓહમ અને આ 10 ઓહમ સેમ છે, તો આપણે તેને પેરેલલમાં ગણતરી કરીએ તો 10 ગુણ્યા 10 તેમાં 10 પ્લસ 10 એટલે તેનો જવાબ થાય છે 5 ઓહમ અને આ 20 ઓહમ. સમતુલ્ય રેઝિસ્ટન્સ શોધવાનો છે આપણે આ ટોટલ. તો 5 ઓહમ અને 20 ઓહમ પેરેલલ. વીસ પંચા 100 અને 20 પ્લસ 5 એટલે 25. 25 ચોક 100. સમતુલ્ય રેઝિસ્ટન્સ આપણો આ ટોટલ 4 ઓહમ થાય છે. મિત્રો, આપણે સમતુલ્ય રેઝિસ્ટન્સ 4 ઓહમ થાય છે. મિત્રો, આ તમને દાખલો જોઈ લો અને તમે આને નોટ ડાઉન કરી શકો છો. મિત્રો, આપણે આમાં 10 ઓહમ, 20 ઓહમ અને 10 ઓહમ તે પેરેલલ આપેલા છે. તે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ દાખલો ગણ્યો અને તેમાં સમતુલ્ય રેઝિસ્ટન્સ આવે છે 4 ઓહમ. તો ચાલો મિત્રો, આપણે જોઈએ 52મો પ્રશ્ન. મિત્રો, 52મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, જ્યારે ત્રણ કેપેસિટર્સ C1 10 માઇક્રોફેરેડ, C2 10 માઇક્રોફેરેડ અને C3 20 માઇક્રોફેરેડ ને સિરીઝમાં જોડવામાં આવે તો કુલ કેપેસિટન્સ શોધો. પહેલો ઓપ્શન છે 4 માઇક્રોફેરેડ, બીજો ઓપ્શન છે 10 માઇક્રોફેરેડ, ત્રીજો ઓપ્શન છે 15 માઇક્રોફેરેડ અને ચોથો ઓપ્શન છે 40 માઇક્રોફેરેડ. મિત્રો, આપણને ત્રણ સિરીઝમાં આપેલા છે કેપેસિટર્સ. એનો ફૂલ કેપેસિટન્સ પૂછેલો છે આપણને. ટોટલ કેપેસિટન્સ C1 છે 10 માઇક્રોફેરેડ, C2 છે 10 માઇક્રોફેરેડ અને C3 છે 20 માઇક્રોફેરેડ. મિત્રો, કેપેસિટર સિરીઝમાં પેરેલલ જેવું કામ કરે છે. તો આપણે આને ટોટલ કેપેસિટન્સ શોધવામાં આવેલ છે. તો 10-10 નો આપણે જોઈએ આ બંનેનું.
C1 બરાબર 10 માઇક્રોફેરેડ 10 માઇક્રોફેરેડ 10 માઇક્રોફેરેડ પ્લસ 10 માઇક્રોફેરેડ C1 આપણે આવશે 5 માઇક્રોફેરેડ C1 5 માઇક્રોફેરેડ તો આપણે નવી આકૃતિ જોઈએ તેમાં C1 છે 5 માઇક્રોફેરેડ અને આપણો C3 છે આ C1 C2 માંથી આપણે C1 ફાઇન્ડ કરેલો છે C1 આ બંનેનો પેરેલલ લઈને આપણે સિરીઝ લઈને 5 માઇક્રોફેરેડ થાય છે અને આપણો C3 છે તે 20 માઇક્રોફેરેડ છે તો આપણે ટોટલ કેપેસિટન્સ જોઈએ તો આપણે ટોટલ કેપેસિટરમાં તેના સિરીઝમાં જોઈએ તો આપણે 5 ગુણ્યા 20 ને 20 પ્લસ 5 100 ના છેદમાં 25 તો ટોટલ કેપેસિટન્સ થાય છે 4 માઇક્રોફેરેડ મિત્રો આનો જવાબ થાય છે 4 માઇક્રોફેરેડ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું ત્રણ કેપેસિટરના સિરીઝ આપેલા છે તેનો ટોટલ કેપેસિટન્સ શોધવાનો આપણને કીધેલો છે તો આપણે ટોટલ કેપેસિટન્સ થાય છે 4 માઇક્રોફેરેડ થાય છે તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો આપણે દાખલો ઇમ્પોર્ટન્ટ છે આપણે જોઈએ સિરીઝમાં પેરેલલ જેવું કામ કરે છે કેપેસિટર અને પેરેલલમાં સિરીઝ જેવું કામ કરે છે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સમાં સિરીઝમાં સરવાળો કરવામાં આવે છે અને પેરેલલમાં સમાંતર પેરેલલમાં આપણે ગણતરી કરવાની હોય છે તો રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટર કરતા કેપેસિટર ઊંધું કામ કરે છે ઉલટું કામ કરે છે તો ચાલો મિત્રો આપણે જોઈએ 53મો પ્રશ્ન મિત્રો 53મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે તેમાં એવું કહ્યું છે જ્યારે રેઝિસ્ટન્સ 5 ઓહમ અને ઇન્ડક્ટન્સ 36 ઓહમ અને કેપેસિટન્સ 24 ઓહમ હોય તો આપેલ સર્કિટમાં ઇમ્પિડન્સ શોધો અને વોલ્ટેજ આપેલા છે 240 વોલ્ટેજ અને ફ્રીક્વન્સી 50 વોલ્ટેજ હર્ટ્ઝ આપેલી છે ચાર ઓપ્શન છે 69 ઓહમ બીજો ઓપ્શન છે 65 ઓહમ ત્રીજો ઓપ્શન છે 13 ઓહમ અને ચોથો ઓપ્શન છે 12 ઓહમ મિત્રો આપણને આકૃતિ પૂછેલી છે કેપેસિટન્સ આપણને આપેલો છે 24 ઓહમ ઇન્ડક્ટન્સ આપેલો છે આપણને 36 ઓહમ રેઝિસ્ટન્સ આપેલો છે આપણને 5 ઓહમ વોલ્ટેજ આપેલા છે આપણને 240 વોલ્ટેજ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી તો આપણને આમાં ઇમ્પિડન્સ સર્કિટનો ઇમ્પિડન્સ શોધવાનો કીધો છે ઇમ્પિડન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે તો મિત્રો આપણે ઇમ્પિડન્સનું સૂત્ર જોઈએ વર્ગમૂળમાં r સ્ક્વેર પ્લસ xl માઇનસ xc નો સ્ક્વેર આ રીતે થાય છે તો મિત્રો આપણે આ વર્ગમૂળને બહાર કાઢીએ તો ઇમ્પિડન્સ સ્ક્વેર થાય r સ્ક્વેર થાય પ્લસ xl માઇનસ xc નો સ્ક્વેર તો r સ્ક્વેર એટલે રેઝિસ્ટન્સ આપણને આપેલો છે 5 ઓહમ 5 ઓહમ એટલે 5 નો સ્ક્વેર પ્લસ xl આપેલો છે 36 માઇનસ xc આપેલો છે આપણને 24 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર મિત્રો આપણે થાય છે 25 પ્લસ 36 માંથી આપણે 24 બાદ કરીએ તો 12 વધે અને 12 નો સ્ક્વેર 25 પ્લસ r નો સ્ક્વેર 144 તો થાય છે કે આપણે આ જોઈએ 169 થાય છે ઇમ્પિડન્સ સ્ક્વેર આપણને મિત્રો પૂછવામાં છે ઇમ્પિડન્સ જોઈએ તો આપણે 169 નો વર્ગમૂળ લેવો પડે 169 નો વર્ગમૂળ લઈએ તો ઇમ્પિડન્સ આપણો થાય છે 13 ઓહમ મિત્રો આપણને આ એસી સર્કિટ આપેલી છે
મિત્રો આપણે એસી સર્કિટ આપેલી છે, એસી સર્કિટમાં આપણે ટોટલ ઇમ્પિડન્સ ફાઇન્ડ પૂછેલો છે, ઇમ્પિડન્સ શોધવાનો. તો આપણે આ દાખલામાં ઇમ્પિડન્સ શોધ્યો છે અને ઇમ્પિડન્સ આપણો 13 ઓહમ આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 54મો પ્રશ્ન. મિત્રો 54મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાનું છે, જો ઇનપુટ એસી વોલ્ટેજ 24 વોલ્ટેજ હોય તો હાફ વેવ રેક્ટિફાયરમાં ડીસી આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે? પહેલો ઓપ્શન છે 24 વોલ્ટેજ, બીજો ઓપ્શન છે 12 વોલ્ટેજ, ત્રીજો ઓપ્શન છે 9.6 વોલ્ટેજ અને ચોથો ઓપ્શન છે 10.8 વોલ્ટેજ. મિત્રો આપણને ઇનપુટ વોલ્ટેજ આપેલા છે 24 વોલ્ટેજ. ઇનપુટ વોલ્ટેજ મીન્સ VRMS વોલ્ટેજ ઇનપુટ 10 વોલ્ટેજ. આ 24 વોલ્ટેજ આપણને આપેલા છે 24 વોલ્ટેજ અને હાફ વેવ રેક્ટિફાયર ડીસી માં આઉટપુટ વોલ્ટેજ આપણે પૂછેલો છે. હાફ વેવ રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ આપણને ફાઇન્ડ કરવામાં પૂછેલો છે. આઉટપુટ વોલ્ટેજ ડીસી નું સૂત્ર થાય છે Vmax છેદમાં પાઈ. Vmax એટલે VRMS √2/π. મિત્રો તમને હાફ વેવ રેક્ટિફાયરમાં આ રીતે સૂત્ર પૂછે, હાફ વેવ રેક્ટિફાયરમાં આઉટપુટ વોલ્ટેજ નું સૂત્ર તો Vmax ના છેદમાં પાઈ અને VRMS √2/π. તો આપણે રકમમાં આપણે સૂત્રમાં આપણે ડેટા લઈએ તો VRMS બરાબર 24 √2 પાઈની કિંમત થાય છે 3.14. મિત્રો આપણે આનો જવાબ આવે છે 10.8 વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ ડીસી. 10.8 વોલ્ટેજ આનો જવાબ આવે છે. તો મિત્રો તમને આ સૂત્ર પણ પૂછી શકે. સૂત્ર પૂછાય તો આઉટપુટ વોલ્ટેજ આપે Vmax ના છેદમાં પાઈ અને VRMS √2 ના છેદમાં પાઈ. તો મિત્રો આપણે આને આઉટપુટ ડીસી વોલ્ટેજ નો જવાબ થાય છે 10.8 વોલ્ટેજ જવાબ આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 55મો પ્રશ્ન. મિત્રો 55મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવેલ છે, બે પોલ પર 50 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા ઓલ્ટરનેટરની સ્પીડ RPS કેટલી હશે? પહેલો ઓપ્શન છે 50 RPS, બીજો ઓપ્શન છે 100 RPS અને ત્રીજો ઓપ્શન છે 1500 RPS અને ચોથો ઓપ્શન છે 3000 RPS. મિત્રો આપણને RPS પૂછેલું છે કે RPS કેટલી હશે? ફ્રીક્વન્સી આપણને આપેલી છે 50 હર્ટ્ઝ આવૃત્તિ. RPS ફાઇન્ડ કરવામાં કીધું છે. RPS પૂછેલું છે અને મિત્રો આપણને મોસ્ટલી RPM પણ પૂછાતું હોય છે. તો આપણને દાખલામાં RPS પૂછેલું છે. તો મિત્રો આપણે બે પોલ આપેલા છે, બે પોલ આપેલા છે. તો મિત્રો સિંક્રોનાઇઝ સ્પીડ જોઈએ ટ્રેનમાં 120, તેનું સૂત્ર છે 120F/પોલ. સિંક્રોનાઇઝ સ્પીડ નું સૂત્ર છે. તેમાં આપણે લઈએ 120, ફ્રીક્વન્સી આપણે 50 આપેલી છે અને પોલ આપેલા છે B. તો મિત્રો 3000 ના છેદમાં D તો આપણે થાય છે 1500 RPM સિંક્રોનસ સ્પીડ છે. આપણને પૂછવામાં આવી છે RPS. RPS આપણે ફાઇન્ડ કરવું હોય તો RPM ના છેદમાં 60 લઈએ તો આપણે RPS થાય છે. RPS બરાબર RPM ના છેદમાં 60 સિંક્રોનસ સ્પીડમાં. તો 3000 ના છેદમાં 60 આપણે જોઈએ તો 50 RPS સિંક્રોનસ સ્પીડ છે. તો તેની સ્પીડ થાય છે 50 RPS. તો આપણો જવાબ થાય છે 50 RPS. મિત્રો આપણે મેક્સિમમ RPM માં સિંક્રોનસ સ્પીડ પૂછાતી હોય, પણ આપણે આ પ્રશ્નમાં RPS માં પૂછેલું છે. તો RPS ફાઇન્ડ કરવાનું સૂત્ર છે RPS બરાબર RPM ના છેદમાં 60. તો ચાલો મિત્રો આપણે જોઈએ 56મો પ્રશ્ન.
મિત્રો 56મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે ડીસી મોટરમાં બેક ઈએમએફ ની ગણતરી કરવા માટેનું સૂત્ર જણાવો. પહેલો ઓપ્શન છે બેક ઈએમએફ બરાબર વોલ્ટેજના છેદમાં IR. બીજો ઓપ્શન છે બેક ઈએમએફ બરાબર વોલ્ટેજ મલ્ટીપ્લાય બાય IR. ત્રીજો ઓપ્શન છે બેક ઈએમએફ બરાબર વોલ્ટેજ માઇનસ IR. ત્રીજો ઓપ્શન છે બેક ઈએમએફ બરાબર વોલ્ટેજ પ્લસ IR. મિત્રો ડીસી મોટર આપણને પૂછેલું છે. ડીસી મોટર માટે બેક ઈએમએફ નું સૂત્ર છે ડીસી મોટર માટે બેક ઈએમએફ નું સૂત્ર છે વોલ્ટેજ માઇનસ IR. આપણે બેક ઈએમએફ નું સૂત્ર છે ડીસી મોટર માટે. મિત્રો આવી જ રીતે આપણે ડીસી જનરેટર પૂછે જનરેટર તો બેક ઈએમએફ નું સૂત્ર થાય છે વોલ્ટેજ પ્લસ IR. મિત્રો આપણે ડીસી જનરેટર પૂછે તો આપણે આ જવાબ આવે છે વોલ્ટેજ પ્લસ IR. અને આપણે પ્રશ્નમાં પૂછવામાં આવે છે ડીસી મોટરનો જવાબ આવે છે બેક ઈએમએફ બરાબર વોલ્ટેજ માઇનસ IR. તો ચાલો મિત્રો આપણે જોઈએ 57મો પ્રશ્ન. મિત્રો 57મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે જો અલ્ટરનેટરનો T બરાબર આટાની સંખ્યા હોય તો ઈએમએફ ની RMS વેલ્યુ શોધવાનું સમીકરણ લખો. પહેલો ઓપ્શન છે ઈએમએફ બરાબર 4.44 FT. બીજો ઓપ્શન છે E બરાબર 2.22 phi t. ત્રીજો ઓપ્શન છે E બરાબર 2.22 phi FT. ત્રીજો ઓપ્શન છે E બરાબર 4.44 phi FT. મિત્રો આપણે બેક ઈએમએફ નું સૂત્ર પૂછેલું છે T બરાબર અલ્ટરનેટરમાં તો તેમાં બેક ઈએમએફ નું સૂત્ર થાય છે 4.44 phi FT. મિત્રો અલ્ટરનેટરમાં આપણે તેનું સૂત્ર થાય અલ્ટરનેટરમાં બેક ઈએમએફ નું સૂત્ર થાય છે 4.44 phi FT. તો ચાલો મિત્રો આપણે જોઈએ 58મો પ્રશ્ન. 58મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પોર્સેલેન ઇન્સ્યુલેટરની જગ્યાએ હાલમાં કયો ઇન્સ્યુલેટર વધારે વપરાય છે. પહેલો ઓપ્શન છે ગ્લાસ. બીજો ઓપ્શન છે એસ્બેસ્ટોસ. ત્રીજો ઓપ્શન છે માઇકા. ચોથો ઓપ્શન છે સિલિકોન રબર કે પોલિમર. મિત્રો આપણે આ પ્રેક્ટિકલમાં આપણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જે વપરાય છે જે પોર્સેલેન ઇન્સ્યુલેશનની જે જગ્યાએ જે વપરાય છે તે પ્રશ્ન પૂછવામાં આવેલ છે. તો મિત્રો આમાં આવે છે સિલિકોન રબર કે પોલિમર. સિલિકોન રબર કે પોલિમર વપરાય છે પોર્સેલેન ઇન્સ્યુલેટરની જગ્યાએ. સિલિકોન રબર કે પોલિમર પ્રેક્ટિકલમાં અત્યારે હાલમાં વપરાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 59મો પ્રશ્ન. મિત્રો 59મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવેલ છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની ચાલુ કન્ડિશનમાં એક ફેઝ થાય ત્યારે શું થાય છે. પહેલો ઓપ્શન છે મોટર સામાન્ય રીતે ચાલુ રહેશે. બીજો ઓપ્શન છે મોટર તાત્કાલિક બંધ થઈ જશે. ત્રીજો ઓપ્શન છે મોટર ધીમે ધીમે ચાલીને અંતે બંધ થઈ જશે. અને ચોથો ઓપ્શન છે મોટર અનિયમિત ગતિથી આવશે. મિત્રો આપણે 3 ફેઝ મોટર હોય એમાંથી 2 ફેઝ ડાયરેક્ટ વહી જાય અને સિંગલ ફેઝમાં ચાલુ થાય સિંગલ ફેઝ જ ખાલી પાવર મળે તો તે મોટર તાત્કાલિક બંધ થઈ જાય છે. થ્રી ફેઝ મોટર ચાલુ હોય તેમાંથી 2 ફેઝ પાવર વહી જાય અને ખાલી સિંગલ ફેઝ જ પાવર મળે સિંગલ ફેઝ થઈ જાય તો મોટર તાત્કાલિક બંધ જ થઈ જાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 60મો પ્રશ્ન. 60મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાનું છે લિમિટ સ્વિચને નીચે દર્શાવેલ કઈ સર્કિટમાં ઉપયોગ થાય છે. પહેલો ઓપ્શન છે લીપ સર્કિટ. બીજો ઓપ્શન છે સ્ટ્રેટ સર્કિટ. ત્રીજો ઓપ્શન છે મોટર કંટ્રોલ સર્કિટ અને ચોથો ઓપ્શન છે ડોમેસ્ટિક પાવર સર્કિટ. મિત્રો લિમિટ સ્વિચનો ઉપયોગ આપણે લીપ સર્કિટમાં થાય છે. લિફ્ટ સર્કિટ. મિત્રો લિમિટ સ્વિચનો ઉપયોગ લિફ્ટ સર્કિટમાં થાય છે.
તો ચાલો મિત્રો આપણે જોઈએ 61મો પ્રશ્ન. મિત્રો 61મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે આ ઈ રૂલ્સ મુજબ દરેક પાવર સર્કિટમાં વધારેમાં વધારે માન્ય લોડ શું છે? પહેલો ઓપ્શન છે 800 વોટ, બીજો ઓપ્શન છે 1500 વોટ, ત્રીજો ઓપ્શન છે 2000 વોટ અને ચોથો ઓપ્શન છે 3000 વોટ. આ ઈ રૂલ્સ મુજબ દરેક પાવર સર્કિટમાં મિત્રો 3000 વોટ 3000 વોટ સબ સર્કિટમાં વધારેમાં વધારે માન્ય 3000 વોલ્ટ હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 62મો પ્રશ્ન. મિત્રો 62મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે એક લેમ્પને 3 જગ્યાથી કંટ્રોલ કરવા માટે ઇન્ટરમીડિયેટ સ્વિચ સાથે કેટલી 2-વે સ્વિચ વપરાય છે? પહેલો ઓપ્શન છે 1, બીજો ઓપ્શન છે 2, ત્રીજો ઓપ્શન છે 3, ચોથો ઓપ્શન છે 4. મિત્રો એક લેમ્પને 3 જગ્યાથી ઓપરેટ કરવો હોય ચાલુ કરવા માટે બે 2-વે સ્વિચ નો ઉપયોગ થાય છે. બે 2-વે સ્વિચ નો ઉપયોગ થાય છે. કેટલી? આમાં જવાબ આવશે એક લેમ્પને 3 જગ્યાથી ચાલુ કરવા માટે 2-વે સ્વિચ નો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 63મો પ્રશ્ન. મિત્રો 63મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે લેડ એસિડ બેટરી માં સ્પેસિફિક ગ્રેવિટી માપવામાં કયું સાધન વપરાય છે? પહેલો ઓપ્શન છે બેરોમીટર, બીજો ઓપ્શન છે હાઇડ્રોમીટર, ચોથો ઓપ્શન છે હાઇગ્રોમીટર અને ચોથો ઓપ્શન છે એનિમામીટર. મિત્રો આપણે પ્રેક્ટિકલમાં સબસ્ટેશનમાં લેડ એસિડ બેટરી વપરાય છે અને તેમાં ગ્રેવિટી માપવા માટે હાઇડ્રોમીટર વપરાય છે. હાઇડ્રોમીટર વપરાય છે. ગ્રેવિટી માપવા માટે મિત્રો હાઇડ્રોમીટર વપરાય છે. સબસ્ટેશનમાં આપણે જે વપરાય તે બેટરી લેડ એસિડ બેટરી છે તેમાં ગ્રેવિટી માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 64મો પ્રશ્ન. મિત્રો 64મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે આઈએસ પ્રમાણે મીટરની એક્યુરેસી માટે નીચેના પૈકી કયા ક્લાસ સ્ટાન્ડર્ડ નથી? પહેલો ઓપ્શન છે 0.2, બીજો ઓપ્શન છે 0.5 અને ત્રીજો ઓપ્શન છે 1.5 અને ચોથો ઓપ્શન છે 2. મિત્રો આમાં એક્યુરેસી માટે કયો ક્લાસ સ્ટાન્ડર્ડ નથી? તો 2 છે તે એક્યુરેસી માટે ક્લાસ સ્ટાન્ડર્ડ નથી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 65મો પ્રશ્ન. મિત્રો 65મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે નીચેના પૈકી કયા પ્રકારની વ્યવસ્થા 4 લેમ્પના ગોડાઉન વાયરિંગમાં વપરાય છે? 4 લેમ્પના ગોડાઉન વાયરિંગમાં વપરાય છે. પહેલો ઓપ્શન છે વન વે સ્વિચ અને 3 2-વે સ્વિચ અને બીજો ઓપ્શન છે 4 2-વે સ્વિચ, ત્રીજો ઓપ્શન છે 1 2-વે સ્વિચ અને 3 1-વે સ્વિચ અને ચોથો ઓપ્શન છે 4 ઇન્ટરમીડિયેટ સ્વિચ. મિત્રો 4 લેમ્પના ગોડાઉન વાયરિંગમાં આપણે એક વન વે સ્વિચ હોય છે. એક 1-વે સ્વિચ અને 3 2-વે સ્વિચ હોય છે. ચાર લેમ્પના ગોડાઉનમાં મિત્રો 4 લેમ્પના ગોડાઉનમાં એક 1-વે સ્વિચ અને 3 2-વે સ્વિચ હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 66મો પ્રશ્ન. મિત્રો 66મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે કલર કોડ પદ્ધતિથી રેઝિસ્ટરની વેલ્યુ શોધો. આપણે આપેલા છે રેડ, ઓરેન્જ અને ગોલ્ડન. રેડ, ગ્રીન, ઓરેન્જ અને ગોલ્ડન આપેલો છે અને આપણે તેને રેઝિસ્ટન્સની વેલ્યુ શોધવાની કીધી છે. પહેલો ઓપ્શન છે 22 × 10 ની 3 ઘાત ± 10% અને બીજો ઓપ્શન છે 23 × 10 ની 3 ઘાત ± 10%. ત્રીજો ઓપ્શન છે 25 × 10 ની 3 ઘાત ± 5% અને ચોથો ઓપ્શન છે 36 × 10 ની 3 ઘાત ± 5%. મિત્રો આપણે આવી રીતે કલર કોડિંગ પ્રમાણે રેઝિસ્ટન્સની વેલ્યુ શોધવાનો પૂછે તો તે આપણે કઈ રીતે સહેલાઈથી શોધી શકીએ તે તમને આ ક્વેશ્ચનમાં તમને થિયરી બધી સમજાવીશ કે તમને આવી રીતે બીજા પણ પ્રશ્ન પૂછે કલર કોડિંગ માટેના રેઝિસ્ટન્સ વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો છો.
તો મિત્રો આપણે આમાં ટ્રીક છે બીબી રોય આપણે તમે આવી રીતે યાદ રાખજો બીબી રોય જીબીવીજી ડબલ્યુ જીબીવીજી ડબલ્યુ બીબી રોય જીબીવીજી ડબલ્યુ અને ત્રીજું છે જીએસ. મિત્રો આપણે આવી રીતે કલર કોડિંગના નામ આપણે યાદ રાખી છે. ટ્રીક છે જીબીવીજી ડબલ્યુ, બીબી રોય જીબીવીજી ડબલ્યુ અને જીએસ. તો મિત્રો આપણે આ છે આની વેલ્યુ થાય છે 0, આની વેલ્યુ થાય 1, આની વેલ્યુ થાય છે 2, અને ત્રીજી 3, ચોથી 4, આની વેલ્યુ થાય છે 5, આની વેલ્યુ થાય છે 6, આની વેલ્યુ થાય છે 7, આની વેલ્યુ થાય છે 8, આની વેલ્યુ થાય છે 9, અને જીએસ છે ગોલ્ડન થાય છે આ ટોલરન્સ છે. ટોલરન્સ થાય છે ±5%, અને સિલ્વર છે ±10%. BB means black, brown, red, orange, yellow, green, blue, violet, green અને white. અને આ ગોલ્ડન અને સિલ્વર આવી રીતે થાય છે. અને મિત્રો આપણે આનું સૂત્ર એવું છે, આ આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીએ અવરોધ, એનું સૂત્ર થાય છે આપણને જેવી રીતે 3 કલર આપેલા છે અને ચોથો આપણને આપેલો છે ગોલ્ડન, તો એવી જ રીતે આપણને છે પહેલો છે ફર્સ્ટ કલર આનું સૂત્ર છે ફર્સ્ટ કલર ગુણ્યા બીજો કલર, અને પાછું થાય છે તેનો ગુણ્યા 10 n ઘાત કલર. ગમે તે આપેલો હોય તેને ઘાતમાં ફેરવવાનો છે. અને ચોથું થાય છે ± ચોથો કલર, આ છે થર્ડ કલર, ફોર્થ કલર. આપણને પ્રશ્નમાં એવું પૂછવામાં આવેલું છે રેડ, ગ્રીન, ઓરેન્જ અને ગોલ્ડ. આપણને આ સૂત્ર છે પહેલો કલર બીજો કલર ને બેનો ગુણાકાર, અને ત્રીજો કલર 10 ની માથે થર્ડ કલર 10 ની માથે, અને ચોથો ± ચોથો કલર. તો આપણે આ પ્રમાણે આપણે જોઈએ તો રેડ મીન્સ 2, પછી ગ્રીન છે તો થાય છે 5. આ બેનો ગુણાકાર આપણને આપેલો છે, આ સૂત્ર પરથી આપણે જોઈએ ગુણાકાર આપેલો છે. અને ત્રીજો કલર છે ઓરેન્જ, બીબી રોય મીન્સ 10 ની 3 ઘાત, 10 ની માથે આપણે થર્ડ કલર લખવાનું છે તો ગુણ્યા 10 ની 3 ઘાત, અને ± આપણને આપેલો છે ચોથો કલર છે ગોલ્ડ થાય છે ±5% નું વેરિએશન ટોલરન્સ. તો મિત્રો આપણે આ જવાબ થાય છે 25 ગુણ્યા 10 ની 3 ઘાત ±5%. મિત્રો તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો, બીબી રોય જીબી YGW અને GS. આવી રીતે ટ્રીકથી તમે ઉપયોગ કરી શકશો. અને આ તેનું સૂત્ર છે પહેલો કલર ગુણ્યા બીજો કલર અને ગુણ્યા 10 ની માથે જેટલી ઘાત હોય તે કલર, અને ± ચોથો કલર. આવી રીતે તેનું સૂત્ર છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 67મો પ્રશ્ન. મિત્રો 67મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું છે 40 - 3 ગુણ્યા 2 અને 8/4 કૌંસ પૂરો અને -28 સાદુરૂપ આપો. અને પેલો ઓપ્શન છે 1, બીજો ઓપ્શન છે 2, ત્રીજો ઓપ્શન છે 3 અને ચોથો ઓપ્શન છે 4. મિત્રો આવી જ રીતે આપણને એક જ સાદુરૂપમાં ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી બધું જ પૂછી લે. તો આપણે પહેલા આપણે 8મું ધોરણ 10મું ધોરણ ભણતા તેમાં આપણે શીખવાનું છે ભાગુ સભા.
તો મિત્રો આપણે પહેલા ભાગાકાર કરવાનો, બીજો ગુણાકાર કરવાનો અને ત્રીજો સરવાળો કરવાનો, ચોથો છેલ્લે બાદબાકી કરવાની. આપણે આ સિક્વન્સમાં હાલશું તો આપણે સાદુરૂપનો જવાબ ઇઝીલી સહેલેથી આવી જશે. આપણે પ્રશ્ન પૂછેલો છે 40 3 મલ્ટીપ્લાય બાય 2 8/4 કૌંસ પૂરો માઇનસ 48. આપણે આનું સાદુરૂપ પ્રશ્ન પૂછેલો, સાદુરૂપ આપવાનું કીધું છે. તો આપણે આ ભાગુ સભા પ્રમાણે આપણે જોઈએ. તો પહેલા આપણે ભાગાકાર આમાંથી જોઈએ. ભાગાકાર લઈએ. 4 દુ 8 2 ભાગાકાર પછી ગુણાકાર આપણે લઈએ તો 3 દુ 6. તો આમાં થાય છે 6 દુ 12 40 માઇનસ 12 માઇનસ 18. તો આમાં આપણે જોયું ભાગાકાર પહેલા લીધો, પછી ગુણાકાર લીધો, પછી સરવાળો લઈએ અને પછી બાદબાકી. તો આપણે આ સરવાળો છે, તો સરવાળામાંથી આપણે બાદ કરીએ. 40 છે, સરવાળામાંથી 12 માઇનસ 28 બાદ કરીએ તો આ થાય છે 40, આ માઇનસ થાય છે માઇનસ 40. તો મિત્રો આનો જવાબ થાય છે 0. સાદુરૂપમાં જવાબ આવે છે 40 માઇનસ 40 મીન્સ 0 જવાબ આવે છે. તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. ભાગુ સભા સાદુરૂપ પૂછે તો એક જ દાખલામાં બધું પૂછેલું હોય તો આપણે સિક્વન્સમાં લઈ શકીએ. પહેલા ભાગાકાર, બીજો ગુણાકાર, ત્રીજો સરવાળો અને ચોથો બાદબાકી. એ પ્રમાણે આપણે જોતા 0 જવાબ આવે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 59મો પ્રશ્ન. મિત્રો 59મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે 8/1 + 1 અને એના છેદમાં 1 + 1 અને એના છેદમાં 1 + 1 અને એના છેદમાં 2 સાદુરૂપ આપો. 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે 4, બીજો ઓપ્શન છે 2, ત્રીજો ઓપ્શન છે 5 અને ચોથો ઓપ્શન છે 0. મિત્રો આપણને આવી રીતે પ્રશ્ન પૂછેલો છે 8/1 + 1 અને એના છેદમાં 1 + 1 અને એના છેદમાં 1 + 1/2. આવી રીતે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સાદુરૂપ આપણને આપવાનું કીધું છે. સાદુરૂપ આપણે જોઈએ આગળના મીડિયમમાં જોઈએ તો ભાગુ સભા એવી રીતે. તો આનો સરવાળો થાય છે 2 ને એના છેદમાં એનો સરવાળો થાય છે 2 અને એના પણ છેદમાં આપણે જઈએ તો 1 પ્લસ આનું સાદુરૂપ થાય છે 0.5. આપણે આવી રીતે જોઈએ 2 એના છેદમાં 2 અને એના છેદમાં 1.5, 1 અને 0.5 નો સરવાળો આપણે થાય. તો મિત્રો આપણે જોઈએ 8/1 છે ત્યાંની ઉપર વહી જાય તો મલ્ટીપ્લાય થાય 2 × 1.5 અને છેદમાં આ 2. તો એવી રીતે આપણે જોઈએ તો અહીંયા લઈએ 8/2 × 1.5 આપણે તેનો જવાબ થાય છે 3/2 ને 3/2 આપણે જોઈએ તો આપણે 2 ને ઉપર જવા દઈએ 8 × 2 ને છેદમાં 3, 8 × 16 16 ના છેદમાં 3. તો મિત્રો આપણે 16/3 જોઈએ તો 5 તેરી 15 થાય, 3 × 5 = 15. તો આપણે આનો જવાબ આવે છે 5 જવાબ આવે છે. તો મિત્રો આપણે આવી રીતે સાદુરૂપ જોયું. તેમાં આપણે ભાગુ સભા લગાડી શકીએ છીએ, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી.
તો આમાં મિત્રો ભાગાકાર અને સરવાળો જ આપેલો છે. તો મિત્રો આપણે આનો જવાબ થાય છે 5. તો ચાલો મિત્રો આપણે જોઈએ 69મો પ્રશ્ન. મિત્રો 69મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે એક ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત 2100 રૂપિયાથી વધીને 2520 થાય છે, તો ભાવમાં કેટલા ટકાનો વધારો થયો હશે? પહેલો ઓપ્શન છે 0.3, બીજો ઓપ્શન છે 0.2 અને ત્રીજો ઓપ્શન 0.4 અને ચોથો ઓપ્શન છે 0.3. તો આપણને આમાં કેટલા ટકા વધારો થયો છે તે પૂછવામાં આવેલું છે. તો મિત્રો 2100 થી વધીને તેની કિંમત 2520 રૂપિયા થઈ છે, તો કેટલા ટકા વધારો થાય? પહેલાની કિંમત 2100, પછીની કિંમત 2520. તો મિત્રો આપણે ટકાવારી શોધે, ભાવમાં વધારો આપણે જોઈએ. 2500 માઇનસ 2520 માઇનસ 2100. જો ભાવમાં વધારો આપણે 420 રૂપિયા થયો છે. તો તેને આપણે ટકાવારીમાં જોઈએ. ટકામાં ભાવમાં વધારો અને જેના છેદમાં પહેલાની કિંમત. ટકામાં શોધવા માટે કેટલા ટકા વધારો શોધવા માટે કેટલા ટકા વધારો શોધવાનું સૂત્ર ભાવમાં વધારો છેદમાં પહેલાની કિંમત. તો ભાવમાં વધારો 420 અને છેદમાં પહેલાની કિંમત થાય છે 2100. 004. તો આનો જવાબ થાય છે 200. આનો જવાબ થાય છે 0.2 ટકાનો વધારો થયો છે. તો મિત્રો આપણે આનો જવાબ થાય છે 0.2% માં ભાવમાં વધારો થાય છે. તો આપણે ટકાવારીનો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો કે કેટલા ટકા ભાવમાં વધારો થાય છે. 0.2% ભાવમાં વધારો થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 70મો પ્રશ્ન. 70મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે બે સંખ્યાનો સરવાળો 10 અને ઘન તફાવત 2 છે. આ સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા જણાવો. પહેલો ઓપ્શન છે 2, બીજો ઓપ્શન છે 4, ત્રીજો ઓપ્શન છે 6, ચોથો ઓપ્શન છે 8. મિત્રો બે સંખ્યાનો સરવાળો આપણને 10 આપેલો છે. 10 અને તેનો તફાવત a માઇનસ b તફાવત 2 આપેલો છે. આપણને આવી રીતે બે ઇક્વેશન આપણને આપેલા છે. તો આ સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા જણાવો. તો મિત્રો આપણે આ બે સૂત્ર જોઈએ. તો આના ઉપરથી આપણે a ફાઇન્ડ કરીએ. a બરાબર 10 માઇનસ b. આવી રીતે સૂત્ર બને છે. આ સૂત્રને આપણે આમાં લઈએ બીજા નંબરમાં. બીજા નંબરમાં 3 નંબરનું સૂત્ર મૂકતા તો આપણે આમાં જોઈએ a માઇનસ b બરાબર 2. તો એની કિંમત થાય છે 10 માઇનસ b બરાબર 2. તો 10 માઇનસ 2b બરાબર 2. તો મિત્રો 2b આ બાજુ હોય છે જમણી સાઈડ 10. તો આ બે અંદર આવી જાય 10 માઇનસ 2 બરાબર 2b. તો 8 થાય છે. 8 બરાબર 2b. તો b ની સંખ્યા થાય છે 8 બરાબર 2b. તો 8 ના છેદમાં 2 બરાબર b. તો b બરાબર થાય છે 4. મિત્રો b બરાબર 4 થાય છે. તો આપણે આ ઇક્વેશનમાં લઈએ. ઇક્વેશન 2 માં મૂકતા લેતા તો આમાં ઇક્વેશન 2 માં લઈએ
તો a માઇનસ b બરાબર આપણે આપેલું 4 અને તફાવત આપેલો છે 2. તો મિત્રો એની સંખ્યા થાય છે આ -4 વાળી બાજુ છે તો સરવાળો થઈ જશે 4 + 2 એ બરાબર થાય છે 6. તો મિત્રો આપણે આ બે જવાબ મળી ગયા છે, a બરાબર 4 અને b બરાબર 6. અને તો આ સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા મિત્રો 6 છે, a બરાબર 6. તો મિત્રો આપણો જવાબ આવે છે 6. તો ચાલો મિત્રો આપણે જોઈએ 71મો પ્રશ્ન. મિત્રો 71મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહે છે કોઈ પણ વર્તુળ માટે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે. પહેલો ઓપ્શન છે 6.67, બીજો ઓપ્શન છે 22.7 અને ત્રીજો ઓપ્શન જાય છે 22.7, ચોથો ઓપ્શન છે 9.81. મિત્રો વર્તુળ માટે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર થાય છે 22/7 3.14. વર્તુળમાં પરિઘ અને વ્યાસનો ગુણોત્તર થાય છે 22/7 3.14 મીન્સ પાય. તો ચાલો મિત્રો આપણે લઈએ 72મો પ્રશ્ન. મિત્રો 72મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે રેખાના ભાગ પાડવા તેમજ માપને ટ્રાન્સફર કરવા માટે કોનો ઉપયોગ થાય છે? પહેલો ઉપયોગ થાય છે કંપાસ, બીજો ઓપ્શન છે ટી સ્ક્વેર, ત્રીજો ઓપ્શન છે ડિવાઈડર અને ચોથો ઓપ્શન છે સ્કેલ. મિત્રો રેખાના ભાગ પાડવા તેમજ માપને ટ્રાન્સફર કરવા માટે ડિવાઈડરનો ઉપયોગ થાય છે. મિત્રો રેખાના ભાગને ટ્રાન્સફર કરવા માટે ડિવાઈડરનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 73મો પ્રશ્ન. મિત્રો 73મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે 180 થી વધુ 360 ઓછા માપના ખૂણાને ખાલી જગ્યા કહે છે. પહેલો ઓપ્શન છે રિફ્લેક્શન એંગલ, બીજો ઓપ્શન છે રાઇટ એંગલ, ત્રીજો ઓપ્શન છે સ્ટ્રેટ એંગલ અને ચોથો ઓપ્શન છે કોટિકોણ. મિત્રો 180 થી વધુ અને 360 થી ઓછો હોય તેને રિફ્લેક્શન એંગલ કહે છે. એકસો 180 થી વધુ અને 360 થી ઓછા એંગલને રિફ્લેક્શન એંગલ કહીએ છીએ વર્તુળમાં. તો ચાલો મિત્રો આપણે જોઈએ 74મો પ્રશ્ન. મિત્રો 74મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં પ્લાન એલિવેશનથી ક્યાં દોરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે નીચે, બીજો ઓપ્શન છે ઉપર, ત્રીજો ઓપ્શન જમણી બાજુએ અને ચોથો ઓપ્શન છે ડાબી બાજુએ. મિત્રો થર્ડ એંગલ પ્રોજેક્શનમાં પ્લાન એલિવેશનમાં ઉપર દોરવામાં આવે છે. મિત્રો આપણે આમાં જવાબ આવે છે થર્ડ એંગલ પ્રોજેક્શન પ્લાનમાં એલિવેશનમાં ઉપરથી દોરવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 75મો પ્રશ્ન. મિત્રો 75મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે જ્યારે લો રેટેડ કેબલનો ઉપયોગ હાઈ લોડ કરંટ પર કરવાથી કેબલ પર શું અસર થાય છે? વોલ્ટેજ ડ્રોપ વધશે, બીજો ઓપ્શન છે લોડ કરંટ વધશે, ત્રીજો ઓપ્શન છે વોલ્ટેજ ડ્રોપ ઘટશે અને ચોથો ઓપ્શન છે હીટ કારણે કેબલ નુકસાન પામશે. મિત્રો આ 75મો પ્રશ્ન પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યો છે. તેમાં ડેટા અપૂરતો છે. તો ચાલો મિત્રો આપણે આ વિડીયોઝમાં આપણે 50 થી 75 પ્રશ્ન એક્સપ્લેન કર્યા, થોડા ગણતરીવાળા હતા. અને મિત્રો આપણે આ 25/1/2020નું પેપર આખું કમ્પ્લીટ કરી દીધું છે. તેમાં પાર્ટ 3 પણ આપણે કમ્પ્લીટ થઈ ગયેલો છે. અને તો મિત્રો આપણે હવે પીજીવીએસનું 2018નું આગળનું પેપર આપણે એક્સપ્લેન કરવાના છીએ. મિત્રો તમને અમારા કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તો અમને કોમેન્ટ મારીને જણાવી શકો છો. તો અમે તેમને પ્રોપર સોલ્યુશન પણ કરાવશું તમને. અને મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે અને તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી પહોંચાડજો. તો ચાલો મિત્રો આપણે હવે આગળ નેક્સ્ટ વિડીયોમાં મળશું. તેમાં પીજીવીસીનું 2018નું પેપર સોલ્વ કરાવશું.